તો બજેટની અંદર નવા ટેક્સ સ્લેબની જાહેરાત થઈ છે. આ ટેક્સ સ્લેબમાં કોને કોને ટેક્સ ભરવો પડશે અને હકીકત શું છે, કારણ કે લોકો કન્ફ્યુઝ થઈ રહ્યા છે કે ભાઈ કઈ રીતે ટેક્સમાં 12 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી અને પછી ટેક્સ સ્લેબમાં તેને 5% 10%માં દેખાડવામાં આવી રહ્યા છે. તો અમે ખૂબ જ આસાન ભાષામાં આપને જણાવવા જઈ રહ્યા છીએ કે કોને ભરવો પડશે ટેક્સ અને કોને નહીં ભરવો પડે. સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે જે ટેક્સ સ્લેબ આવેલા છે તે અલગ અલગ ટકાવારી પ્રમાણે છે. હાલમાં ટેક્સ અને કુલ રકમને આપ ભૂલી જાઓ, મગજમાંથી કાઢી કાઢો. જે ટકાવારી છે તે છે કે 4 લાખ રૂપિયા સુધી કોઈ પણ ટકા પ્રમાણે ટેક્સ નથી ભરવાનો. 4 થી 8 લાખમાં 5%નો ટેક્સ સ્લેબ છે, 8 થી 12માં 10%નો છે, 12 થી 16માં 15% છે, 16 થી 20માં 20% છે, 20 થી 24માં 25% છે અને 24 લાખથી વધુ જેની ઇન્કમ છે તેઓ 30% ટેક્સ ભરવાનો છે. હવે આપ સમજો કે જેમાં કહેવામાં આવ્યું છે કે તમારી આવક જો 12 લાખ રૂપિયા સુધીની છે તો તમારે ટેક્સ 0 રૂપિયા ભરવાનો છે. તો તમને એમ થશે કે અહીંયા આગળ આ ટકાવારી કેમ લખી છે, સમજાવું છું. સૌથી પહેલાં આપ સમજીને ચાલો કે આપની આવક જે છે તે 11,99,000 રૂપિયા અથવા તો 12 લાખ રૂપિયા છે. તો તમારે ટેક્સ ભરવાનો કેટલો થાય છે? 4 થી 8 લાખની આવક પ્રમાણે 5%, એટલે કે 4 થી 8 લાખની જે આવક છે પહેલી એના પર 5% એટલે 20,000 રૂપિયા તમારે ટેક્સ ભરવાનો થાય છે જો તમારી આવક 12 લાખ રૂપિયા સુધીની છે. બરોબર છે. પછી તમારે શું કરવાનું કે 8 થી 12 લાખની આવક એટલે કે બીજા 4 લાખ એના પર કેટલા ટકા ટેક્સ છે? 10%. તો એના પર કેટલા થયા? 40,000. એટલે કે કુલ 2 તમારી આવક લાગુ પડશે. એક તો 5%ની 4 થી 8 લાખની અને 10%ની 8 થી 12 લાખની. એટલે કેટલા થયા? 20,000 પ્લસ 40,000 એટલે 60,000 રૂપિયા. તમારી આવક જો 12 લાખ રૂપિયા સુધીની છે તો તમારે 60,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે. પણ કહેવામાં આવ્યું છે કે 12,75,000 રૂપિયા સુધીની આવક, એમાં 12 લાખ તમારી આવક અને સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા, એટલે કે 60,000 રૂપિયા જે તમારો ટેક્સ છે એ થઈ જશે 0. સરળ ભાષામાં કહીએ, જે સીએ તરફથી સમજાવવામાં આવ્યું છે તે પ્રમાણે કહીએ તો તમારી જે 12 લાખ રૂપિયા સુધીની આવક છે તેના પર તમારે ટેક્સ ભરવાનો થશે 0 રૂપિયા. પરંતુ જો તમારી આવક 12 લાખથી વધુ છે તો શું? તો તેનો જવાબ આપી દઈએ. જો તમારી આવક 12 થી 16 લાખની વચ્ચે છે તો શું કરવાનું છે? તો તમારે આ 2 જે સ્ટેપ છે એ ટેક્સ ગણવાના છે. એટલે કે 4 થી 8 લાખના 4 લાખના 5%, 20,000 રૂપિયા તમારો ટેક્સ જે છે એ છે. 8 થી 12 લાખ રૂપિયા પર 10% એટલે કે 40,000 રૂપિયા તેના પર ટેક્સ થાય છે. અને 12 થી 16 લાખ રૂપિયાની અંદરનો જે 15%નો સ્લેબ છે તે પ્રમાણે એ 4 લાખના 15% એટલે કે 60,000 રૂપિયા. 15 ચોક 60,000 રૂપિયા એટલે કે કુલ 20, 40 અને 60 એ તમારે ટેક્સ ભરવાનો થાય છે. એની કુલ થાય છે તમારી પાસે 1,20,000 રૂપિયા. એટલે કે જો તમારી 16 લાખ રૂપિયા સુધીની આવક થાય છે, 12 થી 16 લાખ, તો તમારી ટેક્સની રકમ થાય છે 1,20,000 રૂપિયા. એટલે કે જો તમે 12 લાખ રૂપિયા સુધીના સ્લેબમાં છો તો આ 60,000 સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં નીકળી જશે. અને જો 12 લાખથી વધુની તમારી આવક છે તો જે પર્સન્ટેજ આપવામાં આવે છે, જે ટકાવારી આપવામાં આવી છે તે પ્રમાણે તમારે ટેક્સ ભરવાનો રહેશે. 20,000 પહેલાં 4 લાખની આવક પર, પછી 8 થી 12 લાખની આવક પર અને પછી 12 થી 16 લાખની આવક પર 5, 10 અને 15% લેખે. તેવી જ રીતે તમારી આવક જો 16 થી 20 લાખની વચ્ચે છે તો જે આવક છે તેના 20% એટલે કે જે 4 લાખ છે તેના 20% એટલે કે 80,000. હવે તમે 12 થી 16 લાખમાં હતા ત્યાં સુધી 1,20,000 રૂપિયા તમે ટેક્સ ભરી જ રહ્યા છો, પરંતુ હવે તમે 16 થી 20 લાખની આવકમાં આવી ગયા છો એટલે કે 20% ટેક્સ એ 4 લાખની ઉપર લાગશે એટલે કે 80,000 રૂપિયા તેના પર ટેક્સ લાગશે. તો તમારે ભરવાના થશે 2 લાખ રૂપિયા ટેક્સના. જો તમારી આવક 16 થી 20 લાખ રૂપિયા સુધીની છે તો વાર્ષિક આ આવક તમારી 16 થી 20 લાખ રૂપિયા સુધીની હોય તો તમારે 2 લાખ રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે. 12 લાખ સુધીની આવક પર એક પણ રૂપિયો ટેક્સ નથી ભરવાનો. ભલે 60,000 અહીંયા તમને રકમ દેખાડવામાં આવી રહી છે, 20,000 અને 40,000, પરંતુ એ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 12,75 એટલે કે 75,000 રૂપિયાનું બીજું પણ એક્ઝમ્પશન છે તે પ્રમાણે. હવે જો તમારી આવક 20 થી 24 લાખ રૂપિયા છે તો એના ઉપર 25% ટેક્સ લાગશે. એટલે કે 20 થી 24 લાખની જે 4 લાખનો સ્લેબ છે એના ઉપર જ 25% તમારા પર લાગશે. એટલે કે 1 લાખ રૂપિયા જે છે 20 થી 24 લાખના 1 લાખ રૂપિયા થાય છે 25% પ્રમાણે. પરંતુ તેની પહેલાના જે તમામ સ્લેબ છે 20,000, 40,000, 60,000, 80,000 અને પછી 1 લાખ રૂપિયા, એમ કરીને કુલ તમારે ટેક્સ ભરવાનો થાય છે 3 લાખ રૂપિયા. આ 3 લાખ રૂપિયા ટેક્સ ક્યારે ભરવાનો થાય છે? જો તમારી આવક 24 લાખ રૂપિયા સુધીની હોય તો. કેમ કે તમામ જે આગળના સ્લેબ છે 4 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં, પછીના જે સ્લેબ છે 5%, 10%, 15%, 20% અને 25%, આ 25% પ્રમાણેનો ટેક્સ પ્રમાણે અહીંયા આગળ તમારે 3 લાખ રૂપિયા ભરવાના
થાય છે. હવે અહીંયા આગળ બીજી એક મહત્વની વાત આપી સમજો કે જો તમારી આવક 24 લાખથી વધુ છે, એટલે કે હવે 25 લાખ રૂપિયા તમારી આવક છે, તો 25 લાખમાં આવક પ્રમાણે એટલે કે 25 લાખના 30%, એમાં જે બાકીના જે 4 લાખ થાય, કેમ કે 24 લાખથી ઉપરની આવક જે થઈ જાય છે તો એના 30% પ્રમાણે જે પણ તમારે ટેક્સ લાગતું હશે, જે તમારી આવક હોય 26 લાખ 27 લાખ 28 લાખ, કારણ કે 50 લાખ રૂપિયા હોય, 1 કરોડ રૂપિયા હોય, અથવા તો 30 લાખ રૂપિયા હોય, જે પણ તમારી આવક છે એના પર જે બાકીની રકમ બચે છે, જેમ કે 24 લાખ રૂપિયા સુધીની અહીંયા આવક થઈ જાય છે, અહીંયા આગળ તમારી ઇન્કમ જે છે તે થાય છે 30 લાખ રૂપિયા, તો જે 6 લાખ રૂપિયા છે તે 6 લાખના 30% પ્રમાણે 1,80,000 રૂપિયા થયા. તો અહીંયા તમારે 1,80,000 બીજા એડ કરી દેવાના, એટલે કે જો તમારી આવક 30 લાખ રૂપિયા છે તો 3 લાખ પ્લસ અહીંયાના 1,80,000 એટલે કે 4,80,000 રૂપિયા તમારે ભરવાના થશે જો તમારી આવક 30 લાખ રૂપિયા હોય તો. પરંતુ જે હાલમાં સૌથી મોટી જાણકારી અને જે સૌથી મોટો રાહતનો આખો સ્લેબ આવ્યો છે એ સ્લેબ પ્રમાણે 12 લાખ રૂપિયા સુધી જે નવા ટેક્સ રેજિમ માટે છે. જૂના ટેક્સ રેજિમનો કોઈ ઉલ્લેખ કરવામાં બજેટમાં નથી આવ્યો. શક્યતાઓ છે કે આવનાર બજેટમાં તેની વિશે જાણકારી આપવામાં આવી શકે છે, પરંતુ જે પહેલા 7 લાખ રૂપિયાની નવા ટેક્સ રેજિમમાં છૂટ આપવામાં આવી હતી એ સીધા જ 12 લાખે પહોંચાડી દેવામાં આવ્યા છે. એટલે કે પહેલા તમે 7 લાખ રૂપિયા સુધીની આવક હોય તો ટેક્સ શૂન્ય હતો, જે હવે 12 લાખ રૂપિયા સુધીની આવક હોય તો ટેક્સ શૂન્ય છે. ભલે 20,000 અને 40,000 એ પ્રમાણે તમારે 60,000 રૂપિયા ભરવાના છે, પરંતુ એ તમારા ડિડક્ટેબલમાંથી જતા રહેશે. એટલે કે જે એક્સ્ટ્રા ડિડક્ટેબલ 75,000નું એક કોર્નર આપેલો છે, સામાન્ય ભાષામાં કહીએ તો એક સપોર્ટ આપેલો છે, એમાંથી આ 60,000 જતા રહેશે. એટલે તમારે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક હોય, મહિને 1 લાખ રૂપિયાની આવક હોય તો કોઈ પણ ટેક્સ ભરવાનો રહેતો નથી. પરંતુ 12 લાખ પછીની જેટલી પણ આવક થાય છે તે આ મેં જેમ આપને જણાવ્યું તે પ્રમાણે ટેક્સના અલગ અલગ સ્લેબ પ્રમાણે પૈસા કપાય અને ભરવાના રહેશે. આમાં એક રાહતની વાત એ છે કે જે જૂના ટેક્સ સ્લેબ હતા તેમાં અહીંયા આગળ જે ટકાવારી છે તે અલગ હતી. ફાયદો જે છે તે આમાં પણ થયો છે, જે ટેક્સ સ્લેબ છે તે બદલવામાં આવ્યા છે, ટકાવારી જે છે તે બદલવામાં આવી છે. જે લોકો 20 લાખથી 30 લાખની વચ્ચે આવી રહ્યા છે તેઓને અંદાજિત 1,10,000 રૂપિયાનો ફાયદો વાર્ષિક થઈ રહ્યો છે ટેક્સ ભરવામાં, જ્યારે કે બાકીના જે તમામ લોકો છે તેઓને ક્રમશઃ 40થી લઈ અને 80,000 રૂપિયા સુધીનો ફાયદો થઈ રહ્યો છે, જેની આવક 12 લાખથી લઈ અને 24 લાખની વચ્ચે છે. તો આ જે બજેટમાં આપવામાં આવેલી માહિતી છે, કારણ કે અનેક લોકોના સવાલ હતા કે તેઓને સમજ નથી આવતી કે ભાઈ 12 લાખ રૂપિયા જો ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે તો આ ટકાવારી શેના માટે છે? 12 લાખ રૂપિયા જ્યારે તમને કહેવામાં આવ્યું છે કે રૂપિયા તમારે એક પણ ટેક્સ નથી ભરવાનો, તો આ ટકાવારીમાં 60,000 રૂપિયા પ્રમાણે અમારે શું કરવાનું? તો આ તમામ સવાલોના જવાબ છે અહીંયા આગળ કે જો તમારી આવક 12 લાખ રૂપિયા સુધીની છે તો ટેક્સ તમારે ભરવાનો છે 0 રૂપિયા નવી રેજિમ પ્રમાણે. પરંતુ જેમ જેમ 12 લાખની ઉપર તમારી આવક થતી જાય છે તેમ તેમ આ ટકાવારી પ્રમાણે તમારે પૈસા ટેક્સ રૂપે ભરવાના રહેશે સરકારને.